સુરત સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરી છે। ટેલિફિશિંગ ગેંગના 2 આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે। વેબસાઇટ ડિઝાઇનરે ઝુડિયો ફ્રેન્ચાઇઝીના નામે સુરતના વેપારી પાસેથી 31 લાખ પડાવ્યા હતા। એક વેપારીને નવસારીના ચીખલીમાં આવેલી તેમની દુકાનો ટાટા ઝુડિયો કંપનીને ભાડે આપવાના ઈરાદે ગૂગલનો સહારો લેવાનું ભારે પડ્યું છે। આ વેપારી 31 લાખની છેતરપિંડીનો ભોગ બન્યા છે। આ બનાવ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી મધ્યપ્રદેશથી 2 ઠગ આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક વેબસાઇટ ડિઝાઇનર છે। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી સાઈ આશીષ સોસાયટીમાં રહેતા અનુરાગ રાજકુમાર હિરાણી પાસે નવસારીના ચીખલીમાં કેટલીક કોમર્શિયલ દુકાનો હતી। તેમણે આ દુકાનો ટાટા ઝુડિયો કંપનીને ભાડે આપવાનું મન બનાવ્યું। ગત 22 માર્ચે તેમણે ઝુડિયોની મેલ આઈડી શોધવા ગૂગલનો ઉપયોગ કર્યો। તેમને ઝુડિયો હેલ્પલાઇન પરથી એક મેલ આઈડી મળ્યું, જેના પર તેમણે પોતાની દુકાનો ફ્રેન્ચાઇઝી માટે ભાડે આપવા માટે ઈમેલ કર્યો હતો। જુદા જુદા બહાને 31 લાખ પડાવ્યા। થોડા દિવસો બાદ અનુરાગ હિરાણીને સામેથી મેલ આવ્યો। આ દુકાનોમાં ફ્રેન્ચાઇઝી આપવા માટે તત્પરતા દાખવી આ કંપની કરાર કરવા તૈયાર હોવાનું જણાવાયું। આરોપીઓએ ઝુડિયોના નામથી અલગ અલગ લેટર મોકલવાનું શરૂ કર્યું। દુકાન ભાડે લેતા પહેલા રજિસ્ટ્રેશન ફી, એનઓસી અને કરારના નામે પૈસા પડાવવાનું શરૂ કર્યું। આ રીતે અલગ અલગ બહાના હેઠળ કુલ 31 લાખ પડાવી લેવામાં આવ્યા, છતાં તેમને ફ્રેન્ચાઇઝી મળી નહીં। સતત વધુ પૈસાની માંગણી ચાલુ રહેતા અનુરાગ હિરાણીને મામલો શંકાસ્પદ લાગ્યો। સાયબર ક્રાઇમ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા તેમને જાણ થઈ કે તેઓ ટેલિફિશિંગ ગેંગના સકંજામાં ફસાયા છે। ત્યાં તાત્કાલિક તેઓ સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી। આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ કમિશનર સર, સુરત સિટી દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ સાયબર ક્રાઇમનો બનાવ બને ત્યારે એફઆઈઆર નોંધી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત એક ફરિયાદી જેમની સાથે એક જેને કહી શકાય ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ થયેલું હતું, તેઓએ 1930 પર કોલ કરી અને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી। જેની વિગત એવી છે કે ફરિયાદી ઝુડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા, સ્ટોર ખોલવા માંગતા હતા, જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી, જે અંગે તેઓને જાણકારી ન હતી। એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા ઝુડિયો help@trent-franchisee-tata.com મેલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની ઝુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા। તો લગભગ 31,99,000 રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી। ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે, જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી હતી। આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આમાં રવિ મનોહર પાટીદાર, ઉંમર 29 વર્ષની ધરપકડ કરવામાં આવી છે, જે ઉજ્જૈનનો રહેવાસી છે અને વેબ ડેવલપરનો ધંધો એનો બિઝનેસ છે। સદર આરોપી આઈટી સેક્ટર, વેબ ડેવલપિંગ, ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગમાં સારું નોલેજ ધરાવે છે। સાથે સાથે ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે। આ આરોપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એ અને ફેક ઈમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલ હતું। આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે। આ વેબસાઇટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદારને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓએ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલો હતો। હાલ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આમની સાથે બીજા અન્ય ગુનેગારો કોણ સામેલ છે તે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કાબોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લસકાણાના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, જેણે એક સગીરાને ફસાવી નિર્વસ્ત્ર કરાવી બાદમાં તેના સ્ક્રીનશોટ લઈ બ્લેકમેલ કરી સગીરા પાસેથી ₹73,000 રોકડા અને સોનાના દાગીના પડાવી લીધા હતા। સગીરા દ્વારા ઘરમાંથી ચોરી કરતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગીરા સોશિયલ મીડિયા દ્વારા લસકાણામાં શુભમ રો હાઉસમાં રહેતા 22 વર્ષીય કરણ ઘનશ્યામભાઈ હિરપુરાના સંપર્કમાં આવી હતી। શરૂઆતમાં બંને વચ્ચે સોશિયલ મીડિયા પર વાતચીત થતી હતી, પરંતુ બાદમાં તેમણે મોબાઈલ નંબરની આપ-લે કરી હતી। અવારનવાર થતી વાતચીત દરમિયાન આરોપી કરણે સગીરાને ભોળવીને વિડીયો કોલ પર નિર્વસ્ત્ર કરાવી હતી। આ સમયે કરણે સગીરાના સ્ક્રીનશોટ લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું।
પોલીસે આરોપી કરણ હિરપરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસો દ્વારા છાશવારે સર્જાતા અકસ્માત સામાન્ય થઈ ગયા છે. આજે શુક્રવારે સવારે શહેરના અમરોલી બ્રિજ પર મહિલા કોર્પોરેટરની કાર બીઆરટીએસની અડફેટે ચડી હતી. બસે ટક્કર મારતા રસ્તા પર ભારે હોબાળો મચ્યો હતો. જોકે આખરે સમાધાન થઈ ગયું હતું. મહિલા કોર્પોરેટરના પતિએ બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાના બદલે નુકસાનની રકમ અંગે બંધ બારણે સમાધાન કરી લેવામાં આવ્યું હતું. શહેરમાં માતેલા સાણની જેમ દોડતી સિટી બસ અને બીઆરટીએસ બસોના દ્વારા જીવલેણ અકસ્માતોના સમાચાર સામાન્ય થઈ ચૂક્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો દ્વારા ઓવર સ્પીડ અને ગફલતભરી રીતે વાહન હંકારતા અકસ્માતો થતા હોય છે. આ સ્થિતિમાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળતો હોય છે. જોકે હવે સુરત શહેરમાં સામાન્ય વાહન ચાલકો તો ઠીક, પણ ખુદ કોર્પોરેટરોની ગાડીઓ પણ સલામત નથી તેવું ચિત્ર ઉપસ્યું છે. ગતરોજ સવારે અમરોલી બ્રિજ ખાતે પસાર થઈ રહેલ મહિલા કોર્પોરેટરની સ્વિફ્ટ કારને પાછળથી આવી રહેલી બીઆરટીએસ બસે જોરદાર ટક્કર મારતા કાર આગળ પસાર થઈ રહેલ ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેને પગલે કારને ભારે નુકસાન થયું હતું. ઉમરપાડા ફોરેસ્ટ વિભાગે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બરડી અંબાડી રોડ પરથી તાજા કાપેલા લીલા સીસમના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડાના જંગલ વિસ્તારમાં કિંમતી લાકડાની ચોરી કરતી ટોળકી સામે વન વિભાગની ટીમે ભારે કાર્યવાહી કરી છે. વન વિભાગને બાતમી મળી હતી કે બરડીથી અંબાડી રોડની નજીક જંગલમાં સીસમના કિંમતી લાકડા કપાઈ રહ્યા છે. જાણકારીના આધારે વહેલી સવારે રેન્જ ફોરેસ્ટ અધિકારી અનિલ પટેલની આગેવાની હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ગુલાબ વસાવા, બાલુ ચૌધરી, બેટગાર્ડ અને રોજમદારોની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જ્યાં ટીમે લાકડા ચોરો પર તવાઈ બોલાવી હતી. ચોરો અંધારાનો લાભ લઈ જંગલમાં ભાગી છૂટ્યા હતા. જોકે ટેમ્પો ડ્રાઈવર તરીકે થાણાવડના બિપિન કોટવાડિયાની ઓળખ થઈ છે. વન વિભાગે સ્થળ પરથી એક ટેમ્પો અને સિસ્ટમના મૂલ્યવાન લાકડા મળીને ₹6,86,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતના ઓલપાડમાં આવેલા સીવાણ ગામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને મહિલા કોમ્પ્યુટર ઓપરેટર ઘરના બાંધકામની આ કારણે કાઢવા માટે ₹7,000ની લાંચ માંગી હતી. એસીબીએ એક ટ્રેપ ગોઠવી તલાટી કમ મંત્રી અને મહિલા કોમ્પ્યુટર ઓપરેટરે રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સીવાણ ગ્રામ પંચાયત વિસ્તારમાં 2 પ્લોટ ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેની આકારણી કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે 7,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા તે દરમિયાન ફરિયાદી આક્ષેપિત ભરતભાઈ નાથુભાઈ ચૌધરી, ઉંમર વર્ષ 45, તલાટી કમ મંત્રી વર્ગ 3, સીવાણ ગામ ગ્રામ પંચાયતની કચેરી અને પ્રગતિબેન યોગેશભાઈ વિનુભાઈ પટેલ કોમ્પ્યુટર ઓપરેટરને મળતા હેતુલક્ષી વાતચીત કરી એકબીજાની મદદગારી કરી લાંચની રકમ સ્વીકારી બંને આક્ષેપિતો ₹7,000ની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યો હતો. એસીબી હાલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.